અમારા વેવાઈનો ફોન આવેલો કે તમારી દીકરી બીમાર પડી ગઈ છે, તમે તાત્કાલિક આવો. એટલે અમે ત્યાં ગયા ત્યારે દીકરી મરેલી જોઈ લી. એટલે અમને શંકા ગઈ, અમને વેમ પડ્યો કે દીકરીના આને ઘરું ટૂંપો આપીને મારી નાખી છે. હા, એટલે અમે એના માટે એના બીજી છોકરી જોડે અફેર ચાલતો હતો, એટલે એના બીજીને લાવવા માટે આ દીકરીને મારી નાખી. એ જોબ કરે છે દવાખાના, કમ્પાઉન્ડર તરીકે જોબ કરે છે. એવું ઈચ્છે કે એને કડક ને કડક સજા થવી જોઈએ. આજે અમારી દીકરીને કર્યું, કાલે કોઈ બીજી દીકરી જોડે આવું અફેર કરીને બીજી દીકરીને હેરાન ના કરે, એના માટે અમે કડક ને કડક સજા કરવા માંગીએ. અમે એ લોકો સામે થયું કીધું તમારી છોકરી સિરિયસ, તમે અહીંયા આવો. મારા જેઠ ને બધા ત્યાં ગયા ત્યારે અમે અમારી રાહ જોઈને ઉભા હતા, તમે બધા આવો, કોમલ છે નહીં. આ લોકોએ અમને જૂઠું કીધું કે સિરિયસ છે. ત્યાં જઈને અમે જોયું તો પલંગમાં ઊંઘાડેલી જ હતી અને બાજુમાં હર્ષકુમાર જે એના પતિ છે બેઠેલા જ હતા, પણ અમારી દીકરી ત્યારે મરેલી જ હતી. મેં એના હાથ જ જોયેલા, એના હાથ એકદમ દોરા હતા. એટલે મને લાગ્યું કે આ મરી નહીં અને મારેલી હોય એવું લાગે છે. મારી અપેક્ષા એવી છે કે એને સારી, એને બસ સજા થવી જોઈએ, મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. આ બીજી કોઈ છોકરી જોડે આવું થવું ના જોઈએ. એના માટે હું આશા રાખું છું કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. બસ બીજું કઈ હું કહેવા નથી માંગતી. અને એને અત્યારે બીજા અફેર થવાથી મારી છોકરીને ગળું દબાઈને મારી નાખી છે. અને એને પોતે બી કહેલું છે કે મેં એનું ગળું દબાવ્યું છે અને દબાવ્યું છે સાહેબ, કારણ કે પોલીસ વાળા એને મારે તો સાબરમતીમાં એને રાખેલો છે.